હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા બ્લોગમાં. પાછળ તમે આંબો દેખાય, મેં તમને કીધું હતું કે બહુ બૂર આવ્યા, બહુ કેરીઓ આવી છે, પણ એવું નથી, થોડીક જ કેરીઓ આવી. જો 3-4 જ રહી, બાકી બધા ખીરી ગયા બૂર બૂર. અસલ કાજુ જેવું જ લાગે. જો કાજુ હે આંબા. બહુ તડકો પડે તો આપણે આવો તડકો માટે પકડીના માટે કંઈક કરવું જોઈએ. તો હાલો એ જુગાડ બનાવીને પાણી પીવાનો ખાવાનો એ બનાવજો વિડીયોમાં. બહુ તડકો પડે, આપણે પાણી પી લે, પછી પકડીના ક્યાં પાણી પીવા જાય? એ માટે આપણે એક જુગાડ કરવો છે, એ દેખાડું આગળ બના રહેજો વિડીયો. હાલો, આપણે પક્ષીડાને પાણી પીવાનું જુગાડ કરવા માટે ડબ્બો લઈ લીધો. જો આપણે ડબ્બો લઈ લીધો, આને કાપફૂટ કરવાનું છે, એ કાપી લે. એ કાપવા માટે આપણે ખબર દાંતરડાનો ઉપયોગ કરતા હોય કાપવા માટે, પછી દાંતરડાનો ઉપયોગ નથી કરવાનો. આના માટે એક સ્પેશિયલ બનાવેલ છે મેં. જો મશીન છે બેટરીવાળું, ત્યાંથી આપણે ડબ્બો કાપી લઈએ હરખો, અને આમાં પાણી પીવાનું ભેગું ખાવાનું બે થઈ જાય. પેલા છે ને માર્કિંગ કરી લીધી, એટલે આપણે કાપવું હેલું પડે ને. ડબ્બા આ બે સદી લીટી કરી નાખી, બોલ પેનથી દોરી લીધું. હવે એ પ્રમાણે કાપી નાખવાનું. ડબ્બો ટ્રાય આવો છે, પણ કલર થઈ જાય, ટેન્શન ના લ્યું, મસ્તીનો થઈ જાય, પખીડાને મજા આવે છે પીવાની. હાલ જો આટલું કાપ્યું, હવે છે ને ધીરે ધીરે આ બધું કાપી નાખે. હવે હાલે છે 24 વોલ્ટ ઉપર ફૂલ ફીરે. કારણ કે આ ડીસી છે, એટલે આપણે લાઇટ બાઇટનું પ્રોબ્લેમ નથી. કાપી નાખી. જો આજે માર્કિંગ કર્યું ને, બસ તમને દેખાડું. હજી તો આમાં ઘણું થાય સુધાર વધારો. રેડી મિત્રો, જો મસ્ત ડબ્બો કપાઈ ગયો છે, આપણે જ્યાં નિશાન કર્યા હતા ને ત્યાં. અટાથી તમને જરીક અંદાજ આવી ગયો શું બનવાનું છે, કેટલું બનાવ્યું. જો હવે ડાયરેક્ટ કાલે અટાણે અમે છે ને અમારી બાજુમાં દુકાન છે ત્યાં આવ્યા. ત્યાં ગોલાવાળો આવ્યો હતી, બધા કહે ગોલા પાર્ટી કરવી, તે અમે પૂગીએ આવ્યા ગોલો ખાવા. અને આજે ડાયરો બેઠો એ કહે અમને જરીક વ્લોગમાં લઈ લેજો. મેં કંઈ વાંધો નહીં, તમે આવી ગયા વ્લોગમાં. હવે બધું કેમ છો બધા? આજે થઈ ગયો બીજો દિવસ, પાછા આપણે જો કામમાં લાગી ગયા. પખીડા માટે મહેનત કરું હોઉં. આ જો થોડુંક લૂકમાં આવી ગયું છે. હવે આપણે ખાલી ખાના બનાવવાના છે, પછી કલર મારી દે એટલે કટાઈ નહીં. ડબ્બો હોય કટાઈ જાય. જો આ ચકલા બેસીને પાણી પી જાય અંદર, એટલે આ તો બેવડું વાત લાખીએ નહીં. હજી આજે છે ને સોલવા જો હરખા રાત બેસી જાય. હજી ખાના બનાવવાનું બાકી છે, અને ખાના બની એમાં અનાજ રહે પછી પખીડા માટે. ચાલો એ બનાવી લો. જો તમે પણ દેખાવું તમને આગળ આગળ. હા જો ખાના બનાવી નાખીએ આપણે, માફ કરી કાયદેસર. ઈટા દાળ લઈ લો, વાંધો ના આવે ને પેલે. પડે રાખતો છે ખરખું બેવડું વરે. કાયદેસર હોય. હવે આવી રીતે આપણે બેવડા વાતું છે ખાનું બનાવવાનું હોય. ચાલો પહેલાં ફટાફટ કરી લો, પછી દેખાડો. વિડીયો લાંબો થઈ ગયો.
બહુ મહેનત લાગી પણ જો બેવડા વાર દીધા બધા જો આયા બેવડા વાર દીધા આયા બેવડા દીધા હલી શું થઈ ગયું હા આયન પકડથી જે ખાનું કરી અને હથોડી મારી દેવાને ચીપાઈ જાય એટલે લાગે નહીં એ થઈ ગયા જો બધેમાં મહેનત લાગી પણ થઈ ગયા હવે ખાના બનાવવાના હે પછી અંદર રહી જાય ને પછી આ કમ્પ્લીટ થઈ જાય પાણીનું અંદર થઈ ગયું હવે છે ને થોડું કાપવાનું છે ખાના બનાવવા માટે થોડું કાપકૂટ કરવી હોય તે આયા તમે કાપી લીધી જો આયા આ બેવડી ના આવે પતરું આયા કાપી લીધું હું ફરતે કાપી લીધું હવે આપણે આયા કાપવાના હે હવે આપણે પાસે હે ફ્રીનો જુગાડ લાઇટ હોય કે ના હોય બેટરીવાળું હે ચકરીનું પાનું ચડાવી દીધું એ હાલો કાપી લો અને ભલે બેટરીવાળું હોય તો એ તંખા તો ઉડે ને ચશ્મા પહેરી લેવા જોઈએ ચશ્મા પહેરી લીધા મેં હીરો બની ગયો જોઈએ ચાલો કાપી લો હવે કપાઈ ગયું હાલો એ બાજુનું ચકરી છે જેને કે પાવર વાળી છે વળી ત્રણેય કાપવું પડે પણ આ ચકરી છે ને મેળ આવી ગયો તે હાલો જો આવી રીતે બધું કાપી લો બસ દેખાડું આગળ રેડી કાપી લીધું જો મસ્ત કપાઈ ગયું આ તો ચકરી છે જેનકી બનાવી મેં ત્રણેય કાપવું બહુ વાર લાગે બધી બાજુ કાપવું એટલે કપાઈ દીધું હવે આપણે ખાના બનાવવાના છે હાલો એ બનાવ લો જો બેવડું કઈ લીટો હોય ને આપણે ફૂટ પર રાખ દે એટલે કાયદે સીધું બેવડું વરે વરી ગયું બેવડું જો એ બધા વાર લો એટલે આપણે ખાના બની જાય રેડી કાલનું મહેનત કરું પણ હવે બની ગયું હા ને ક્યાંક રાખ દે હજી તો હજી કલર કરવો પણ ડેમો દેખાડી દઈ તમને પખેડ આવે પાણી પીવા કે નહીં આ ચણના હે જો ખાના હે એ વચમાં પાણી ડબ્બા તો હોય જ બધે પાસે ત્યાં હું બનાવી લેવાય એટલે પખીડાને પાણીનું સુવિધા જડી જાય ત્યાં ધડકાના હેરાન ના થાય એ બિચારા જુગાડ તો બની ગયો પણ આજ ફિટિંગ કરવાનું નથી આપણે ઝાડવામાં જે ફિટ કરી દે હું જે વધારે પખીડા હોય ને ત્યાં એટલે ખાઈ શકે પી શકે પણ એ નેક્સ્ટ બ્લોગમાં જોવા મળીએ કેમ કે આ બ્લોગ લાંબો થઈ ગયો થોડોક આ બ્લોગને અહીં પૂરો કરી દે બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને જોગડ કેવો લાગે કોમેન્ટ કરી નાખ્યું મસ્તીની અને આપણે કાલે આપણે ફિટ કરવાનું છે જોવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગમાં આજનો બ્લોગ